નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। માધાપરમાં પવન અને વરસાદના તાંડવ વચ્ચે પણ ભક્તિ અને સેવાભાવનું અદ્ભુત દૃશ્ય સર્જાયું છે। પૂજ્ય મોરારી બાપુની રામકથા દરમિયાન કરા અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે કથાના મુખ્ય મંડપની આસપાસના મંડપો ધરાશાયી થયા હતા। તેમ છતાં કાર્યકરોએ હિંમત હારી નહીં અને સેવાયજ્ઞ યથાવત જાળવી રાખ્યો। 44 વર્ષ બાદ માધાપરમાં બાપુના આગમન સાથે કુદરતે જાણે પરીક્ષા લીધી હોય તેમ પરિસ્થિતિ સર્જાઈ, પરંતુ માધાપરના સેવાભાવે ફરી એકવાર પોતાની ઓળખ ઊભી કરી। ગઈકાલે કચ્છ સમાચાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલ અહેવાલ બાદ આજે સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધતો રહ્યો। મંડપોની વ્યવસ્થા સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત પણ ન થઈ શકી હોવા છતાં ભક્તોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં। ભગવાન શ્રી રામ પ્રત્યેની અડગ ભક્તિ સાથે ભક્તો મોટી સંખ્યામાં કથાશ્રવણ, રામલલ્લાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા। પરિસ્થિતિ એવી બની કે મુખ્ય કથા મંડપમાં પગ મૂકવાની પણ જગ્યા રહી નહોતી અને મંડપની બહાર પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી। એક તરફ કુદરતી પરીક્ષા તો બીજી તરફ અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તોએ અડગ શ્રદ્ધા દર્શાવી। ઘણા લોકો તડકામાં બેસીને પણ કથા સાંભળતા રહ્યા। ગરમીના કારણે શેરડીના રસ જેવી સેવાઓમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા। પાર્કિંગ વ્યવસ્થા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઈ, છતાં ભક્તોની આવન-જાવન સતત ચાલુ જ રહી। સમગ્ર એશિયાનું ધનિક ગામ ગણાતું માધાપર આજે ફરી એકવાર સેવાકીય પ્રવૃત્તિઓ અને ધાર્મિકતામાં અગ્રેસર હોવાનું સાબિત કરી ગયું છે। આ પ્રસંગે માધાપરે એકતા, ભક્તિ અને સેવાભાવનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।